હવે સ્થિતિ લગભગ એવી છે કે ભાજપે વિપક્ષની સામે લડવા કરતાં ભાજપમાં જ લડવું પડે, કારણ કે વિપક્ષના બધા ભાજપમાં આવી ગયા એટલે ભાજપે જ અંદર લડવું પડે એવી સ્થિતિ આવી ગઈ. નમસ્કાર. ગુજરાતમાં ચૂંટણીનો જંગ પૂરો થઈ ગયો છે, પરંતુ એક બીજો જંગ શરૂ થઈ ગયો છે. તેની સામે 26માંથી 25 બેઠકો ઉપર મતદાન થયું. કોંગ્રેસ સારી રીતે ફાઇટ આપી, પરંતુ હમણાં ગુજરાતમાં કોંગ્રેસની સામે કોંગ્રેસ નથી લડી રહ્યું ભાજપની સામે, પરંતુ એવું દેખાય છે કે ભાજપની સામે લડી રહ્યું છે. એ વિષય પર વાત કરવા માટે આપણી સાથે છે ચેતનભાઈ શેઠ. ચેતનભાઈ શેઠ 20-25 વર્ષથી ગુજરાતના પત્રકારત્વમાં સક્રિય છે અને ખાસ કરીને પોલિટિકલ રિપોર્ટિંગમાં એમને સિદ્ધહસ્ત છે, માહેર છે. આપણે એમને પૂછ્યું કે ગુજરાતની અંદર શું થઈ રહ્યું છે, કેમ ભાજપ સામે લડે છે. વિરાંગભાઈ, વાત તો જાણે એમ છે કે જે રીતે ભાજપની અંદર એટલે ભાજપનું જે કોંગ્રેસીકરણ થયું અને કોંગ્રેસના જેટલા બહુ મોટા નેતાઓ ભાજપમાં આવી ગયા, તો હવે સ્થિતિ લગભગ એવી છે કે ભાજપે વિપક્ષની સામે લડવા કરતાં ભાજપમાં જ લડવું પડે, કારણ કે વિપક્ષના બધા ભાજપમાં આવી ગયા એટલે ભાજપે જ અંદર લડવું પડે એવી સ્થિતિ આવી ગઈ. પાકિસ્તાન નહીં લડવા જાય? ના, પાકિસ્તાનને ભારતમાં લઈ લીધું હોય તો પછી ભારતે જ અંદર લડવું પડે એવી સ્થિતિ એક છે. હાજી, એટલે ભાજપની સ્થિતિ કોંગ્રેસ વાળાને પાકિસ્તાન નહીં, પાકિસ્તાન એટલે વિરોધી, આપણે બીજા શબ્દમાં વિરોધી ગણીએ. એટલે વિરોધીઓને તમે ઘરની અંદર મોટા ભાઈએ લઈ લીધા હોય તો પછી તમારે લડવાનું ઘરમાં જ રહે છે. એમ આ આખા વાતનો ક્રક્સ એટલો છે. એટલે ભાજપની અંદર જે રીતના અત્યારની જે સ્થિતિ છે, આપણે ઇલેક્શન પહેલાં પણ જોયું કે ક્ષત્રિયો ભાજપની અંદર કે ભાજપની સામે અવાજ ઉઠાવ્યો અને ખૂબ લાંબી એવી ચળવળ ચાલી. ડ્યુરિંગ ઇલેક્શન પણ આ એક જ મુદ્દો ઘણો બધો હાવી રહ્યો ક્ષત્રિયના વિરોધનો. એટલે હવે જે ઇફકોની જે ચૂંટણી હતી, કોઓપરેટિવ સેક્ટરની ચૂંટણી હતી, અને તેમાં ભાજપમાંથી મેન્ડેટ અપાયેલા ઉમેદવારને હાર મળી અને ભાજપના જ ઉમેદવાર જયેશ રાદડિયા છે, તેમણે પક્ષના મેન્ડેટને અવગણીને પોતે ઉમેદવારી કરી અને જીતી ગયા. આ મુદ્દે હવે ધીમે ધીમે એક પછી એક ભાજપના જે નેતાઓ છે તે નિવેદન કરી રહ્યા છે. પક્ષની કેટલીક આંતરિક બાબતોને જાહેર મંચ ઉપર એ લોકો બોલી રહ્યા છે, પોતાની નારાજગી દર્શાવી રહ્યા છે. જુદા જુદા કારણો, જુદા જુદા વિષયો અને જુદી જુદી બાબતો ઉપર પોતાની હૈયાવરાળ ઠાલવી રહ્યા છે. સામાન્ય રીતે આ ભાજપનું જે વાતાવરણ છે કે ભાજપની જે પરંપરા રહી છે તે નથી કે પક્ષની જે બી કંઈ અંદરની વાતો હોય તે આવી રીતે જાહેરમાં ચર્ચાતી હોય, અથવા તો જાહેરમાં પક્ષની આંતરિક બાબતોની ટીકા થતી હોય અથવા તો વિરોધ થતો હોય. ભાજપમાં પહેલી વખત ઘણા વર્ષો પછી જ્યારે ખજૂરિયાનો સમય દોર હતો ત્યારે આ પ્રકારની વાતો ચાલતી હતી, પરંતુ ઘણા સમય પછી છેલ્લા 20-25 વર્ષથી આ બધી બાબતો નથી રહી. પરંતુ એટલે જ આ જે હાલમાં જે સૌરાષ્ટ્રની અંદર જે રીતે ભાજપના નેતાઓ સંગઠનની સામે સવાલ ઉઠાવી રહ્યા છે, પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે, એકબીજાની સામે દોષારોપણ કરી રહ્યા છે, એટલે આ ક્યાંક ને ક્યાંક ભાજપની અંદર જ ક્યાંક આગ લાગી હોય અથવા તો અંદર આંતરિક સમીકરણો ડોળાયા હોય તેનો એક ઇશારો છે આ. એટલે ચેતનભાઈ, એવું કે ભાજપે જે કોંગ્રેસને એકદમ લગભગ ખતમ કરી દીધી એવું કહેવાય છે કે જિલ્લા પંચાયતથી લઈને કોર્પોરેશનથી લઈને પછી વિધાનસભામાં બધે જ એકદમ જેમ તેમ જીતી જતા હોય એવું છે. તો હવે ભાજપને હરાવવા માટે જેવું થયું. કોંગ્રેસને હરાવવાનો મતલબ જ નથી, કારણ કે હારી જ ચૂકેલી છે. તો હવે કોને હરાવવું છે? તો હવે ભાજપને જ હરાવે છે. એટલે ભાજપને હરાવે છે એવું કહી શકાય. કારણ કે રાજસ્થાનમાં બી એક રવિન્દ્રસિંહ ભાટીના મામલામાં એવું જ થયું છે. બિલકુલ, કે ત્યાં એણે બી બીજેપીની સામે જ થઈને બીજેપીનો જ વ્યક્તિ બીજેપીની સામે જ હરાવવા માંડ્યો. બિલકુલ, એટલે આ સ્થિતિ એ જ છે કે ભાજપમાં જ હવે ભાજપની અંદર સામે લડવા જેવી સ્થિતિ ઉદ્ભવી ગઈ છે. અને આ જે આખો સમય ચાલી રહ્યો છે, ભાજપની અંદર જે નારાજગી છે તે બહાર આવી રહી છે અને નેતાઓ એકબીજાને સામે બોલી રહ્યા છે અને કેટલાક બિટવીન ધ લાઇન્સ એટલે અંગુલી નિર્દેશ કરી રહ્યા છે. તો એની પાછળ જે આપણે
જોઈ શકીએ છીએ અથવા તો આટલા વર્ષોના અનુભવ પરથી એક એનું આકલન કરી શકીએ છીએ તો એવું છે કે પક્ષની અંદર ઘણા સમયથી નારાજગી તો હતી. ઘણા બધા ભાજપના નેતાઓ હાંસિયામાં પણ ધકેલાઈ ગયા હતા અને એ હાંસિયામાં ધકેલાઈ ગયેલા નેતાઓને પક્ષના દ્વારા કરાયેલી કેટલીક અથવા તો પક્ષના દ્વારા લેવાયેલા કેટલાક નિર્ણયોને કારણે એમને બોલવાની તક મળી ગઈ, એમની નારાજગીને બહાર કાઢવા માટેની તક મળી ગઈ. એવી આ સ્થિતિ અત્યારના દેખાય છે કે જે રીતે પક્ષના મેન્ડેટ દ્વારા કોઓપરેટિવ સેક્ટરની અંદર ઉમેદવાર અને પસંદ કરવાનો અથવા તો ઉમેદવારને જાહેર કરવા માટેની જે એક પક્ષના સંગઠન દ્વારા લેવાયેલા નિર્ણયને જ્યારે પડકારાયો અને પક્ષનો નિર્ણય એ ખોટો સાબિત થયો, કારણ કે પક્ષના મેન્ડેટવાળા ઉમેદવારે હાર સહન કરવી પડી અને પક્ષના મેન્ડેટને અવગણીને જયેશ રાદડિયાએ જે ઉમેદવારી કરી હતી તે જીત્યા. એટલે પક્ષની અંદર જે નારાજ લોકો હતા અથવા તો પક્ષની અંદર જ જે લોકો હાંસિયામાં ધકેલાઈ ગયેલા નેતાઓ હતા, જેમની ખૂબ લાંબી વર્ષોની કેરિયર હતી અને એમણે ઘરે બેસવાની સ્થિતિ હતી, તો તેવા લોકોને માટે આ સ્થિતિ પક્ષની અંદર પોતાનો સૂર ખુલીને વ્યક્ત કરવા માટેની એમને તક મળી ગઈ અને એટલે જ આ આવી રહ્યું છે. પણ મહત્ત્વની વાત વિરાંગભાઈ એ છે કે આવું પક્ષની અંદર સામેથી બોલવા માટેની હિંમત કેમ કરાઈ રહી છે. આ પ્રકારની ભાજપની પરંપરા રહી નથી અથવા તો ભાજપના જે બી છે તે સંસ્કારો રહ્યા નથી કે શિસ્તબદ્ધ પોતાને પાર્ટી ગણાવાય છે અને કેડર બેઝ પાર્ટી છે. પક્ષની આંતરિક બાબતો ક્યારેય જાહેર મંચ ઉપર આવતી નથી, પરંતુ હવે આવી રહી છે તો શા માટે આવી રહી છે એ મહત્ત્વની બાબત છે. તો એક એસેસમેન્ટ એવું કરી રહ્યું છે કે પહેલાં રાજપૂત સમાજ કે ક્ષત્રિય સમાજ બીજેપીની વિરુદ્ધમાં ઊભો થયો. હવે ગુજરાત સમાચારમાં એક રિપોર્ટ છે કે સૌરાષ્ટ્રના પાટીદાર નેતાઓ પાટીલની સામે એટલે કે બીજેપીની સામે ઊભા રહી રહ્યા છે. તો આ શું આને તમે સમાજના સંદર્ભમાં એનું અર્થઘટન કરવું જોઈએ કે આ પોલિટિક્સ અંદર છે ખાલી? ના, સમાજના સંદર્ભમાં પણ એને મૂલવી શકાય અને પાર્ટીનું ઇન્ટરનલ પોલિટિક્સના સંદર્ભમાં બી મૂલવી શકાય. સી.આર. પાટીલ પ્રદેશ પ્રમુખ બન્યા તે પહેલાં ના છેલ્લા 5-7 વર્ષના દોરની અંદર પાટીદાર સમાજનું ખૂબ મોટું વર્ચસ્વ ભાજપની અંદર હતું, સંગઠનમાં અને સરકારમાં બંનેમાં. અને એ વર્ચસ્વ પાટીલના આવ્યા પછી સંગઠનમાં એક કંટ્રોલ સ્થિતિની અંદર આવી ગયું, સરકારની અંદર પણ એક કંટ્રોલ સ્થિતિની અંદર આવી ગઈ. નો ડાઉટ મુખ્યમંત્રી પાટીદાર છે, પરંતુ જે પાટીદાર સમાજ જે છેલ્લા 7-8 વર્ષોની અંદર જે ડોમિનેટ કરતો હતો સંગઠનમાં અને સત્તામાં, તે ડોમિનેશન પાટીલના આવ્યા પછી નથી દેખાતું. એટલે એ નારાજગીને વ્યક્ત કરવા માટે પાટીદાર સમાજના નેતાઓ જે પોતાને નુકસાન થયું હતું સામાજિક દ્રષ્ટિએ પણ, પોતાના સ્થાનિક રાજકારણની દ્રષ્ટિએ પણ અને રાજ્યના રાજકારણમાં અને પક્ષીય રાજકારણની અંદર પણ એમને જે નુકસાન થયું હતું અને એમણે હાંસિયામાં ધકેલાઈ જવું પડ્યું હતું, તો એમને માટે આ મોકો મળી ગયો છે કે ભાઈ સંગઠન દ્વારા જે આદેશ કરાયો હતો અને આદેશ એ ખોટો સાબિત થયો, તો એમના માટે આ બોલવાની તક મળી ગઈ છે. એટલે એટલા માટે જ એમણે પક્ષને સામાજિક સમીકરણોના માધ્યમોથી કે પાટીદાર સમાજના પોતે આગેવાનો છે એ તરીકે એમણે ટીકા કરવાનું અને પોતાની નારાજગીને વ્યક્ત કરવા માટેની આ તક મેળવી લીધી છે. અને એટલે જ એમ કહેવાય છે કે પાટીદાર સમાજના જે ઇક્વેશન છે જે ભાજપની અંદર પહેલાં હતા તે અત્યારના એટલા નથી. પાટીદાર જે આગેવાનો હતા તેમની જે પક્ષ ઉપરની અને સત્તા ઉપરની જે પકડ હતી તે આજે એટલા પ્રમાણમાં નથી. તે પણ આ જે વિરોધ જે બહાર આવી રહ્યો છે તેનું એક કારણ એ પણ ગણવામાં આવે છે. પણ આ ખાલી સૌરાષ્ટ્રની વાત નથી, પરંતુ વડોદરામાં પણ એક કોઈ બીજેપીના કાર્યકરે કંઈ સોશિયલ મીડિયામાં ઘણું બધું ચલાવ્યું કે ભાઈ મતલબ ભાજપ એટલે અમને 99% લોકોને ગણતા નથી ને એવું બધું ઘણું બધું કે ભાઈ ભાજપના કાર્યકરોનો કોઈ મતલબ નથી ને એવું બધું ઘણું બધું ચલાવ્યું. એ સિવાય કાલે એક ન્યૂઝ એવા હતા કે સુરતમાં પણ ધર્મેન્દ્ર વાવાલિયા કરીને કોઈ આપનો નેતા છે, એણે બધું આવું બધું સોશિયલ મીડિયામાં ચલાવવા માંડ્યું. એટલે આવું બધું કન્ટિન્યુઅસલી એવું નથી કે સૌરાષ્ટ્ર જ છે, મધ્ય ગુજરાતમાં વડોદરામાં પણ આવું નાના નાના નેતાઓ પણ હવે સોશિયલ મીડિયા પર પોતાને
એક્સપ્રેસ કરતા થઈ ગયા છે, પોતાની વાત કરતા થઈ ગયા છે. સુરતમાં પણ એવું થયું છે. તો આને શું ડેમોક્રેસી કેવી કે ગેરશિસ્ત કેવી? ના, આ ભાજપ આને ગેરશિસ્ત ગણાવતો હતો, પરંતુ એક લેવલ સુધી એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ તો પોલિટિકલ પાર્ટી હોવાને કારણે હોવું જોઈએ. પરંતુ જે રીતે મંચ, જાહેર મંચ આવે છે, તો જાહેર મંચને કારણે પાર્ટીનું પોતાનું પણ ડેકોરમ જળવાય અથવા શિસ્તનું એક જે એમનો આગ્રહ છે તે પણ જળવાય, એ બી જરૂરી હોય છે. પરંતુ આને આપણે એક રીતે એવું કહેવાય કે ઘણા સમયથી દબાવી રખાયેલો અવાજ અથવા તો દબાયેલો અવાજ બહાર આવી રહ્યો છે. અને પહેલાં પણ નારાજગી તો હતી જ, પરંતુ હવે નારાજગી ખુલીને વ્યક્ત કરવા માટેનો એક સંયોગ સર્જાયો છે. એના કારણે આ નારાજગી બહાર આવી છે. કારણ કે કદાચ કેન્ડિડેટ બદલવાનું થયું હોય એવું પણ ભાજપના ઇતિહાસમાં ફર્સ્ટ ટાઈમ હશે કે ભાઈ એકવાર ડિક્લેર કર્યા પછી કેન્ડિડેટને બદલ્યા હોય. તો એ વડોદરામાં ચેન્જ કર્યા, બનાસકાંઠામાં ચેન્જ, સાબરકાંઠામાં ચેન્જ કર્યા. તો એ ચેન્જ કરવાનું એ પણ થયું છે. તો આ બધી વસ્તુઓ એવું કહેવાય છે કે સંગઠનનું ફેલ્યુઅર છે. હા, એટલે અલ્ટિમેટલી સી આર પાટીલનું ફેલ્યુઅર છે. તમે સ્પષ્ટ શબ્દોમાં જો લોકો એમના વિરોધીઓ એવું કહેતા હોય કે સી આર પાટીલનો ફેલ્યુઅર છે. એટલે એ પ્રકારની પક્ષની અંદર જે નારાજગી હતી અથવા તો પક્ષની અંદરના જે નારાજ નેતાઓ હતા એમની એક કોશિશ સતત એવી રહી છે કે ભાઈ એક મેસેજ એવો જવો જોઈએ કે એક મેસેજ એવો આપણે આપવો છે કે ભાઈ સંગઠન જે છે તે સંગઠનની અંદર બધું સરખું નથી. એ મેસેજ આપવા માટેની આ તમામ જે ગતિવિધિઓ પાછળનો એક સાર નીકળે છે તે એવો જ નીકળે છે કે નારાજગી સંગઠનની અંદર છે, પક્ષની અંદર નારાજગી છે અને નારાજગીને બહુ એડ્રેસ કરવામાં નથી આવતી. એ પ્રકારનો મેસેજ હાઈકમાન્ડ સુધી મોકલવા માટેની આ તમામ કવાયત હોય તેવું સ્પષ્ટ લાગે છે. અને આ જે રીતે નેતાઓ બોલે છે, જે બોલવા માટેની હિંમત લાવે છે, તો હિંમત લાવે છે તેની પાછળ પણ કેટલાક ચોક્કસ કારણો હોઈ શકે. કારણ કે જો મારો છોકરો જો મારી સામે બોલતો થઈ જાય તો ક્યાં એક છોકરાની સાથે કોઈ એમાં મજબૂત માણસો, ક્યાં ઘરમાંથી જ અથવા તો બહારથી એટલે કે આપણે કોંગ્રેસમાંથી તો એવું કોઈ વ્યક્તિ નથી કે જે ભાજપના નેતાઓને બળ આપી શકે કે તું તારા પક્ષની અંદર બોલ કે અથવા તો તારા પક્ષની અંદર નારાજગી જાહેરમાં વ્યક્ત કર. એટલે પક્ષની અંદરથી જ ક્યાંક એવું બળ મળતું હોય કે જેનાથી આ નારાજ નેતાઓ ખુલીને બહાર આવીને પોતાની નારાજગી વ્યક્ત કરવા માટેની હિંમત દર્શાવી રહ્યા હોય. તો હવે શું ફ્યુચર શું જોવો છો, શું થશે આની અંદર? જેમ કે દર વખતે એવું થયું કે એવું જોયું છે કે ઇલેક્શન થાય, રિઝલ્ટ આવે, એની પહેલા આ બધી વસ્તુઓ આવે છે કે સંગઠન નામ તેમ, પછી જેમ જ રિઝલ્ટ આવે છે અને સી આર પાટીલના નામે 156 બેઠકો લખાય છે તો પછી બધું ચૂપ થઈ જાય છે. એટલે શું આવું જ થવાનું છે કે આ કન્ટિન્યુ ચાલવાનું છે? કારણ કે આમાં સમાજ ઇન્વોલ્વ એવું પણ દેખાય છે. બિલકુલ. ને આમાં હવે આમ જોવા જઈએ તો ભાજપની અંદર ચેન્જીસના ટાઈમ તો લગભગ ઓગસ્ટથી સપ્ટેમ્બરની આસપાસ હતો જ, પરંતુ ઇલેક્શનને ધ્યાનમાં રાખીને નવી બોડી આવીને એમણે નવે નામથી ઇલેક્શનની તૈયારી કરવી પડે. એના કરતાં જૂની બોડી જ આ બધું ઇલેક્શન હેન્ડલ કરે અને ઇલેક્શન પ્રોસેસ પૂરી થાય પછી નવી બોડી બને, નવું સંગઠનની રચના કરાય, એવી હાઈકમાન્ડના લેવલથી એ પ્રકારનો નિર્ણય હતો. એટલે આ બધી જે અત્યારની જે ગતિવિધિઓ, રાજકીય ગતિવિધિઓ દેખાય છે તે જોતાં, અને જો કદાચ આ ગતિવિધિઓ નહીં થતે તો પણ કદાચ ચૂંટણી પછી ભાજપની અંદર કેટલાક ફેરફારો, મોટા પાયે ફેરફારો થાય એવું બહુ સ્પષ્ટ છે. કારણ કે સરકાર પણ જો કદાચ રચવાની આવે તો એવા સંજોગોની અંદર કેટલાક નેતાઓને સરકારની અંદર સામેલ કરીને, કેટલાક નેતાઓને સંગઠનમાં સામેલ કરીને એક નવી ઇક્વેશન, નવા સમીકરણોને બેસાડવા માટેનો પ્રયત્ન થશે. એટલે નજીકના ભવિષ્યની અંદર 1-2 મહિનાની અંદર મોટા ફેરફારો પણ થાય એવી શક્યતા બહુ સ્વાભાવિક દેખાય છે. તો આ હતા ચેતનભાઈ શેઠ. આપણી સાથે ભાજપમાં જે આંતરિક જે વિરોધ થઈ રહ્યો છે એ બાબતે આપણી સાથે વાત કરી. આના એક કન્ક્લુઝનમાં હું એક વસ્તુ એવી કહેવા માગું છું કે કોઈ પણ પાર્ટી, કોઈ પણ મોટું સંગઠન છે તેની અંદર 2 વસ્તુઓ બહુ જરૂરી હોય છે. એક તો લોકો પોતાની વાત કહી શકે લોકશાહીની અંદર, પછી એ પાર્ટી હોય કે એ સરકાર હોય પોતાની વાત કહી શકે એવી કોઈ વ્યવસ્થા હોવી જોઈએ. બરાબર? એ બીજેપીની અંદર નથી, એ દેખાય છે.
અને એટલે વારંવાર અમુક લોકો બોલવા માંગે છે, જે લોકો તાકાતવર છે, જે લોકો પાસે પોતાની શક્તિ છે, એ લોકો બોલી શકે છે, પરંતુ જે પોતાને પગ પર નથી પણ સીધા નેતા બની ગયા છે એ લોકો નથી બોલી શકતા એવું દેખાય છે. અને બીજું કે આ બોલવાની એક શક્તિ ઉપરાંત પાર્ટીએ જેવી કોઈ સિસ્ટમ બનાવવી જોઈએ કે પોતાની વાતને એ લોકો પ્રગટ કરી શકે, કારણ કે લોકશાહીની અંદર લાંબા સમય સુધી કોઈ વ્યક્તિઓ તમે નહીં બોલવાનો મોકો મળે તો કોઈ ને કોઈ રીતે એ લોકો બહાર આવતા હોય છે, એટલે એ બહુ જરૂરી છે. આવી ઘણી બધી વાતો સાથે આપણે ફરીથી મળતા રહીશું. નમસ્કાર.